हेलो फ्रेंड्स, गुड मॉर्निंग। एसएस मैथ्स एज्युकेशन चैनल में आप सबનું हार्दिक स्वागत है। आज हूँ तमारी समक्ष लईने આવ્યો છું ઇઝી ઇંગ્લિશ ગ્રામર। તો શરૂઆત બાળકો માટે 6 થી 8ના બાળકો માટે સૌથી મહત્વની વાત છે ઇંગ્લિશ ગ્રામર, અને દરેક બાળકને હાવ હોય છે કે ઇંગ્લિશ ગ્રામરમાં કેવી રીતે મેક્સિમમ માર્ક્સ મેળવવા। તો આજે આપણે ઇંગ્લિશ ગ્રામરની શરૂઆત કરીશું આર્ટિકલ્સ। મિત્રો, આર્ટિકલ્સ એ એક સામાન્ય વસ્તુ છે અને એને આપણે બહુ મોટા સ્વરૂપમાં જોઈએ છે। ઇંગ્લિશમાં આર્ટિકલ્સ શીખવા એકદમ ઇઝી રીત, ઇઝી ટ્રીક અને ઇઝી રૂલ્સ સાથે હું તમને આજે આર્ટિકલ્સ શીખવાડીશ। તો રેડી ફોર આર્ટિકલ્સ। तो आर्टिकल्स फ्रेंड्स 2 टाइप्स के होते हैं। आर्टिकल डेफिनिट DEFINIT डेफिनिट आर्टिकल्स एंड इनडेफिनिट आर्टिकल्स, यानी आने गुजराती में समझવું હોય तो निश्चित છે। डेफिनिट मीन्स निश्चित અને इनडेफिनिट यानी अनिश्चित। સૌથી પહેલા આપણે આર્ટિકલ્સ ભણીશું ઇનડેફિનેટ આર્ટિકલ્સ, જેમાં છે એ અને એન, અને ડેફિનેટ આર્ટિકલ્સ છે ધ। હવે એ અને એન આર્ટિકલ્સ વિશે આપણે માહિતી મેળવીશું। તો સૌથી પહેલા એ અને એન આર્ટિકલ સમજતા પહેલા આપણે થોડોક પ્રકાશ પાડીશું ઇંગ્લિશ વોવેલ્સ, વોટ ઇઝ વોવેલ્સ એન્ડ વોટ ઇઝ કોન્સોનન્ટ્સ। तो ए અને એન આર્ટિકલનો ઉપયોગ કરવો હોય તો ઇંગ્લિશ વોવેલ્સ કયા છે અને કોન્સોનન્ટ કયા છે એ આપણને ખ્યાલ હોવો જોઈએ। તો ઇંગ્લિશ વોવેલ્સમાં એ ઈ આઈ ઓ યુ આ 5 સ્વર છે। વોવેલ્સ यानी સ્વર। ઇંગ્લિશમાં એ ઈ આઈ ઓ યુ આ 5 વોવેલ્સ છે, 5 વોવેલ્સ અને 21 આલ્ફાબેટ્સ છે। એ રીતે ગુજરાતીમાં પણ આપણને સ્વરની પૂરેપૂરી જ્ઞાન હોવું જોઈએ, જેમાં અ, આ, ઈ, ઉ, ઉ એ આપણા ગુજરાતીમાં સ્વર છે અને ક થી જ્ઞ સુધી આપણા વ્યંજન છે। તો ચાલો આપણે હવે વાત કરીએ આર્ટિકલ એ અને એન। આર્ટિકલ એ અને એન। આર્ટિકલ્સ એ આપણા માટે ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે કે જે આપણને 2 થી 3 ગુણ લાવવા માટે મહત્ત્વના છે। હવે આર્ટિકલ એ અને એન ક્યાં વાપરવું, આ દરેક બાળકને મૂંઝવતો પ્રશ્ન છે। તો આર્ટિકલ એ એના માટેના 4 રૂલ્સ છે આપણી જોડે, 4 રૂલ્સ। ફર્સ્ટ, એ માટેનો આર્ટિકલ કે જ્યારે જાતિવાચક નામ ની શરૂઆત વ્યંજનથી થાય। શનાથી થાય? વ્યંજનથી થાય, અને એનો ઉચ્ચાર પણ વ્યંજનથી થાય। ઉચ્ચાર પણ વ્યંજનથી થાય તો તે નામની આગળ એ આર્ટિકલ વપરાય છે। બીજું મિત્રો, એટલું ખાસ ધ્યાન રાખો કે આર્ટિકલ એ હંમેશા એક વચનમાં જ વપરાય છે, બહુવચનમાં ક્યાંય આર્ટિકલનો ઉપયોગ થતો નથી। આ વસ્તુને આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ। ધીસ ઇઝ કૌંસમાં આપ્યું છે આપણને એ એન ધ, અન્ડરસ્ટેન્ડ। હવે અહીંયા જોવાનું છે ખાલી જગ્યા પછી પેન। તો પી એ શું છે આપણો ઇંગ્લિશમાં? પી ઇંગ્લિશમાં વ્યંજન છે અને એનો ઉચ્ચાર ગુજરાતીમાં પ થાય છે। શું થાય છે? પ। પણ પ એ ગુજરાતીમાં વ્યંજન છે, તો બંને એનો ઉચ્ચાર અને શબ્દની શરૂઆત બંને વ્યંજનથી થઈ, એટલે એની આગળ એ શબ્દની આગળ એ આર્ટિકલ આવે છે। રૂલ્સ નંબર 2। નંબર 2, જાતિવાચક નામની શરૂઆત અંગ્રેજી સ્વર અને
તેનો ઉચ્ચાર પણ સ્વરથી થાય તો એની આગળ એન આર્ટિકલ આવે છે. પહેલામાં શું હતું? શબ્દની શરૂઆત પણ વ્યંજન હતી અને ઉચ્ચાર પણ વ્યંજન હતો. તો એ શબ્દની આગળ એ આર્ટિકલ હતો. અહીંયા શબ્દની શરૂઆત સ્વર છે અને એનો ઉચ્ચાર પણ સ્વર છે, તો તેની આગળ આર્ટિકલ એન મુકાશે. દાખલા તરીકે એને ઉદાહરણ દ્વારા સમજીએ. ધીસ ઇઝ APPLE. That is ORANGE. તો અહીંયા સમજી લો, ખાલી જગ્યા પછી જે નામ છે એનો પહેલો અક્ષર જુઓ A O. તો આ બંને શું થયા? આપણા ઇંગ્લિશમાં વોવેલ્સ છે, યાની કે સ્વર છે. એનું ઉચ્ચારણ કરો. એપલ, એપલ. ઓરેન્જનું ઉચ્ચારણ કરો. ઓરેન્જ. તો અ પણ ગુજરાતીમાં શું છે ભાઈ? સ્વર છે. તો શબ્દની શરૂઆત પણ સ્વરથી થઈ અને ઉચ્ચાર પણ સ્વરથી થયો. તો એ બંનેની આગળ કયો આર્ટિકલ આવશે? એન આર્ટિકલ આવશે. સમજણ પડી ગઈ? હવે કન્ફ્યુઝન ક્યાં આવે છે એ હું તમને બતાવવા જઈ રહ્યો છું, તો ધ્યાનથી સાંભળજો. રૂલ્સ નંબર 3. રૂલ્સ નંબર 3. શબ્દની શરૂઆત સ્વરથી થાય અને તેનો ઉચ્ચાર વ્યંજનથી થાય તો તે શબ્દની આગળ એ આર્ટિકલ આવે છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે. આપણે બધા મિસ્ટેક કરીએ છીએ આ રૂલ્સમાં, બરાબર? એને એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ફોર એક્ઝામ્પલ, શબ્દની શરૂઆત સ્વરથી થાય અને એનો ઉચ્ચાર હવે અહીંયા ધ્યાન આપો. શબ્દની શરૂઆત જોઈ લો તમે બંને. યુ યાની અંગ્રેજીમાં શું છે? સ્વર છે. પરંતુ એનો ઉચ્ચાર કરો, પ્રોનાઉન્સિએશન, તો યુનિવર્સિટી. અને આ છે યુનિયન. તો બંનેમાં ય છે. શું છે? ય એ ગુજરાતીમાં વ્યંજન છે. તો ઉચ્ચાર ઉપર ધ્યાન ખાસ રાખવાનું છે કે શબ્દનો ઉચ્ચાર જો વ્યંજનથી થતો હોય તો એ શબ્દની આગળ આર્ટિકલ એ આવે છે. રૂલ્સ નંબર 4. શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય પરંતુ ઉચ્ચાર સ્વરથી થતો હોય તો એ શબ્દ કે વિશેષણની આગળ એન આર્ટિકલ આવે છે. ખાસ ધ્યાન રાખવાનું કે વર્ડ્સનું જે પ્રોનાઉન્સિએશન છે એ વ્યંજનથી થતું હોય તો એની આગળ એ આર્ટિકલ આવે છે અને પ્રોનાઉન્સિએશન જો સ્વરથી થતું હોય તો એ શબ્દની આગળ એન આર્ટિકલ આવે છે. ફોર એક્ઝામ્પલ, શબ્દની શરૂઆત વ્યંજનથી થતી હોય, હવે અહીંયા ધ્યાન આપો. ઓનેસ્ટ મેન, ઓનેસ્ટ વિશેષણ છે. ઓનેસ્ટનો ઉચ્ચારણ એની શબ્દની શરૂઆત એચ, બંને એચથી થઈ કે જે ઇંગ્લિશમાં શું છે? ઇંગ્લિશમાં વ્યંજન છે પરંતુ એનું પ્રોનાઉન્સિએશન ઓનેસ્ટ. અને ઇટ્સ નોટ હવર, ઇટ્સ અવર. તો બંનેનું ઉચ્ચારણ ગુજરાતી સ્વરથી થઈ તો એ બંને શબ્દોની આગળ એન આર્ટિકલ આવે છે. ટૂંકમાં સમજવું હોય તો શબ્દનો જે ઉચ્ચાર છે એ જ એ અને એન આર્ટિકલ માટે ઉપયોગી છે. યાની કે જે શબ્દનો ઉચ્ચાર વ્યંજનથી થતો હોય
તો એ શબ્દ આગળ એ આર્ટિકલ આવે છે અને જે શબ્દ કે વિશેષણનું ઉચ્ચાર સ્વરથી થતો હોય તો એ શબ્દની આગળ આર્ટિકલ એન મુકાય છે. બીજું કે કોઈ પણ બહુવચન સાથે આર્ટિકલ્સ વપરાતો નથી. એ માટે ખાસ નોંધ કે સંખ્યાદર્શક અને પરિણામ સૂચક શબ્દ આગળ એ આર્ટિકલ વપરાય છે. સમજી લો 100, 1000, a pair of scissors, a little, a few. આ બધા શબ્દો જોડે આર્ટિકલ એ મુકાય